કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર શહેરમાં વિકાસના કાર્યો કરવામાં આવતા હોય છે, પરંતુ એમ કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક શહેરના કેટલાક વિસ્તારોને તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં દિવ્ય સમાચારની ટીમ આવી ગઈ છે ગંગદેવનગર સોસાયટી અને સાથે જ જે નાની ખોડિયાર વિસ્તાર કહેવાય છે તે રસ્તા ઉપર, જ્યાં તમે જોઈ શકો છો કે મારી પાછળ શું પરિસ્થિતિ છે। હું કેમેરામેનને કહીશ કે તે તમને બતાવશે। અહીં તમે પાછળ જોઈ શકો છો કે તંત્ર દ્વારા જે કચરો નાખવાની જે વ્યવસ્થા મૂકવામાં આવી છે તે કેવી હાલતમાં છે। હમણાં થોડા સમય પહેલા જ્યારે અમે આ રસ્તામાંથી પસાર થતા હતા ત્યારે જ અમે મહાનગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર જે વાહન જતું હોય છે કચરો ઉઘરાવવા માટે તેણે જોયું હતું, છતાં પણ આ પરિસ્થિતિ આવી અહીંયા જોવા મળી રહી છે તે તંત્રના કામ પર કેટલાય સવાલો ઊભા કરી રહી છે। અહીં તમે જોઈ શકો છો કે આ જે કચરો નાખવાની પેટી છે તે ઉભરાઈ રહી છે અને સાથે અહીંયા જે રખડતા ઢોર છે, જે ગાય માતા છે, એ આવી હાલતમાં તમને જોવા મળી રહી છે। તે પ્લાસ્ટિક ખાઈ રહી છે। સાથે તમે આસપાસના વિસ્તારમાં પણ જોઈ શકો છો કે કેટલી ગંદકી જોવા મળી રહી છે। આ સાથે જ હું કેમેરામેનને કહીશ કે જે રસ્તો છે તેના તરફ પણ ધ્યાન દોરે। અહીં રસ્તાની શું હાલત છે એ પણ તમે જોઈ શકો છો। અહીં મોટા માટીના અને સિમેન્ટના ઢગલા કરી દેવામાં આવ્યા છે। સાથે આ ઉપરાંત પણ વધુ એક એમ કહી શકાય છે કે તંત્ર દ્વારા અવગણના થઈ હોય તેવું કાર્ય જોવા મળી રહ્યું છે। અહીં પાછળ હું કહીશ કે જે થાંભલો છે તેની પરિસ્થિતિ બતાવે, કેટલાક અહીંયા ખુલ્લા વાયરો તમને જોવા મળે છે। એટલે કે આ જેટલી પણ પરિસ્થિતિ છે જે નાની ખોડિયાર વિસ્તારમાં જોવા મળી રહી છે, ગંગદેવ નગર પાસે જોવા મળી રહી છે, તે તંત્રની કામગીરી ઉપર કેટલાય સવાલો ઊભા કરી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આના ઉપર ક્યારે એક્શન લેવામાં આવે છે।